નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર। આજનો આપણો વિષય છે ધોરણ 8 વિષય વિજ્ઞાન। તેમાં આપણે જોઈએ ચેપ્ટર નંબર 4, તેમનું નામ છે દહન અને જ્યોત। તેમાં પ્રશ્ન પહેલો જોઈએ, નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો। પહેલો પ્રશ્ન છે, દહન પ્રક્રિયા માટે કયો પદાર્થ જરૂરી છે? જવાબ આવશે એ, ઓક્સિજન। બીજું, દહન પ્રક્રિયા દરમિયાન પદાર્થ કોની સાથે સંયોજાય છે? જવાબ આવશે સી, ઓક્સિજન। પ્રશ્ન ત્રીજો છે, નીચેના પૈકી કયો પદાર્થ સામાન્ય તાપમાને સળગતો નથી? તેમાં જવાબ આવશે એ, પથ્થર। ચોથો પ્રશ્ન, નીચેના પૈકી કયો પદાર્થ સળગી શકે છે? જવાબ આવશે એ, દિવાસળી। પાંચમું, દહનશીલ પદાર્થને સળગવા માટે કેટલું તાપમાન જરૂરી છે? તેમાં જવાબ આવશે એ, જ્વલન બિંદુ। છઠ્ઠું, નીચેનામાંથી કોનું જ્વલન બિંદુ સૌથી નીચું હશે? જવાબ આવશે એ, કાગળ। સાતમું, અગ્નિશામક સેવાઓ માટે કયો નંબર ડાયલ કરવો જોઈએ? જવાબ આવશે બી, 101। ત્યારબાદ આઠમું છે, કઈ આગ બુઝાવવા પાણીનો ઉપયોગ કરી શકાય? જવાબ આવશે એ, લાકડાથી લાગેલી આગ। નવમો પ્રશ્ન છે, પેટ્રોલથી લાગેલી આગ બુઝાવવા પાણી શા માટે વપરાતું નથી? જવાબ છે એ, કે પાણી પેટ્રોલ કરતાં ભારે છે। 10મો પ્રશ્ન, કોઈ પણ કારણે સળગેલા પદાર્થો ઓક્સિજન સાથેનો સંપર્ક તોડવા શાનો ઉપયોગ સલાહભર્યો છે? જવાબ આવશે સી, CO2। 11મો પ્રશ્ન છે, નીચેના પૈકી કયો પદાર્થ અગ્નિશામક નથી? જવાબ આવશે એ, ઓક્સિજન। અને 12મો છે, નીચેના પૈકી કયો પદાર્થ જ્વલનશીલ નથી? જવાબ આવશે એ, કાર્બન ડાયોક્સાઇડ। 13મો પ્રશ્ન છે, કોલસાના ભૂકાના ખાલી જગ્યા દહનને કારણે કોલસાની ખાણમાં ઘણીવાર ભયાનક આગ લાગે છે? જવાબ આવશે ડી, સ્વયંસ્ફુરિત। 14મું, જો ફટાકડા ઉપર દબાણ લગાડવામાં આવે તો પણ ખાલી જગ્યા થાય છે? જવાબ આવશે એ, વિસ્ફોટ। 15મું, કઈ વસ્તુને સળગાવતા જ્યોત ઉત્પન્ન થાય છે? જવાબ આવશે સી, કેરોસીન। અને 16મું, મીણબત્તીની જ્યોતના કયા વિસ્તારમાં ગરમી ઓછી હોય છે? જવાબ આવશે એ, અંદરના। 17મું છે, લાકડાના દહન દરમિયાન તે કેવી જ્યોતથી સળગે છે? જવાબ આવશે બી, પીળી। 18મું છે, મીણબત્તીની જ્યોતનો સંપૂર્ણ દહનવાળો સૌથી બહારનો વિસ્તાર કેવો હોય છે? જવાબ આવશે સી, સૌથી વધુ ગરમ। 19મું છે, બળતણના કેલરી મૂલ્યને ખાલી જગ્યા એકમથી દર્શાવવામાં આવે છે? જવાબ આવશે ડી, કિલોજૂલ પ્રતિ કિગ્રા। 20મું છે, કેલરી મૂલ્ય સંબંધિત ખોટી જોડ જણાવો? જવાબ આવશે બી, ડીઝલ 35,000 કિલો અથવા કેજી। 21મું છે, એલપીજીનું કેલરી મૂલ્ય ખાલી જગ્યા કેલ અને કેજી છે? જવાબ આવશે સી, 55,000। 22મું છે, નીચેનામાંથી સૌથી વધુ કેલરી મૂલ્ય કોનું છે? જવાબ આવશે સી, નાઇટ્રોજન। અને 23મું છે, કોલસા અને ખાલી જગ્યાના દહનથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે? જવાબ આવશે ડી, ડીઝલ। બીજો પ્રશ્ન છે, યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો। એમાં પહેલું છે, બળતણ સળગે તે પહેલાં તેને તેના જ્વલન બિંદુ સુધી ગરમ કરવું અનિવાર્ય છે। બીજું, કોઈ પણ પદાર્થના દહન માટે તેને ઓક્સિજન વાયુ મળવો જરૂરી છે। ત્રીજું, તેલથી લાગેલી આગને પાણી વડે નિયંત્રિત કરી શકાય નહીં। ચોથું, કેરોસીન એ ઘરમાં વપરાતું એક પ્રવાહી બળતણ છે। અને 5મું છે, લાકડા અને કોલસાના દહનથી હવા પ્રદૂષિત થાય છે। પ્રશ્ન 3, નીચે આપેલા વિધાનો પૈકી ખરા વિધાનની સામે સાચાની અને ખોટા વિધાનની સામે ખોટાની નિશાની કરો। પહેલું છે, પદાર્થનું તાપમાન જ્યાં સુધી તેના જ્વલન બિંદુ સુધી ન પહોંચે ત્યાં સુધી તે સળગતો નથી, સાચું વાક્ય છે। બીજું, મીણબત્તીને સળગાવતા એ જ્યોત ઉત્પન્ન થાય છે, પણ સાચું છે। ત્રીજું, કોલસાનું દહન કરતાં જ જ્યોત ઉત્પન્ન થાય છે, એ ખોટું છે। ચોથું, બધા જ બળતણ આદર્શ બળતણ છે, એ પણ ખોટું છે। પાંચમું, બળતણ તેમની કિંમતોમાં જુદા પડે છે, એ
સાચું છે. છઠ્ઠું, બળતણનું દહન હાનિકારક પદાર્થોનું ઉત્પાદન પ્રેરતું નથી એ વિધાન ખોટું છે. અને સાતમું, કાર્બન ડાયોક્સાઇડનું ઘટતું પ્રમાણ ગ્લોબલ વોર્મિંગ પ્રેરે છે એ વિધાન પણ ખોટું છે. ત્યારબાદ પ્રશ્ન ચોથો, યોગ્ય જોડકા જોડો. વિભાગો અને વિભાગ બ આપેલા છે. વિભાગોમાં પહેલું જોઈએ છાણા, જવાબ આવશે સી. બીજું કોલસો, તેમાં જવાબ આવશે એ. ત્રીજું પેટ્રોલ, તેમાં જવાબ આવશે ડી. ચોથું એલપીજી, તેમાં જવાબ આવશે બી. ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 5મો જોઈએ, માગ્યા મુજબ વર્ગીકરણ કરો. પહેલો પ્રશ્ન છે કે આપેલ પદાર્થોનું દહનશીલ પદાર્થો અને અદહનશીલ પદાર્થોમાં વર્ગીકરણ કરો. તેમાં આપણે જોઈએ દહનશીલ પદાર્થોમાં મીણ, કાગળ, દિવાસળી, પુઠ્ઠું, લાકડાની માપપટ્ટી, પેટ્રોલ, કાપડનો ટુકડો, સૂકા પાંદડા, હાઇડ્રોજન વાયુ. અને અદહનશીલ પદાર્થોમાં પ્લાસ્ટિક, પથ્થર, ખીલી, કાચ, ચાવી, 5 રૂપિયાનો સિક્કો અને નાઇટ્રોજન વાયુ. બીજું, આપેલ પદાર્થોનું ઘન, પ્રવાહી અને વાયુ બળતણમાં વર્ગીકરણ કરો. ઘન બળતણમાં આવશે કોલસો, છાણા અને પ્રવાહી બળતણમાં કેરોસીન, પેટ્રોલ અને ડીઝલ. વાયુ બળતણમાં આવશે કુદરતી વાયુ અને બાયોગેસ. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન જોઈએ, વ્યાખ્યા આપો. તેમાં પહેલું છે દહનનો જવાબ છે કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઉર્જા ઉત્પન્ન કરે તેને દહન કહે છે. બીજું, દહનશીલ પદાર્થ કે જે પદાર્થનું દહન થઈ શકે છે તેને દહનશીલ પદાર્થ કહે છે. ત્રીજું, અદહનશીલ પદાર્થ કે જે પદાર્થનું દહન થઈ શકતું નથી તેને અદહનશીલ પદાર્થ કહે છે. ચોથું, જ્વલન બિંદુ કે જે નીચામાં નીચા તાપમાને પદાર્થ સળગે છે તે તાપમાનને તે પદાર્થનું જ્વલન બિંદુ કહે છે. પાંચમું, ઝડપી દહન. દહનશીલ પદાર્થ ઝડપથી સળગે છે તથા ઉષ્મા અને પ્રકાશ ઉત્પન્ન કરે છે. આવા દહનને ઝડપી દહન કહેવામાં આવે છે. છઠ્ઠું, સ્વયંસ્ફુરિત દહન. સળગવાના જે પ્રકારમાં પદાર્થ અચાનક કોઈ દેખીતા કારણ વગર જ ભડકો થઈ સળગી જાય છે તેને સ્વયંસ્ફુરિત દહન કહેવામાં આવે છે. સાતમું છે કેલરી મૂલ્ય કે 1 કિલોગ્રામ બળતણનું સંપૂર્ણ દહન થવાથી ઉત્પન્ન થતા ઉષ્મા ઉર્જાના જથ્થાને તેનું કેલરી મૂલ્ય કહે છે. આઠમું છે ગ્લોબલ વોર્મિંગ કે બળતણના દહનને લીધે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થવાથી જે પૃથ્વીના વાતાવરણના તાપમાનમાં થતા વધારાને ગ્લોબલ વોર્મિંગ કહે છે. નવમું છે એસિડ વર્ષા કે હવામાનના સલ્ફર અને નાઇટ્રોજનના ઓક્સાઇડ વાતાવરણના પાણી સાથે ભળીને એસિડ બનાવે છે. આવા વરસાદને એસિડ વર્ષા કહે છે. ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર 7 કે નીચેના પ્રશ્નના 1-2 વાક્યમાં ઉત્તર આપો. એમાં પહેલું છે મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં સળગાવતા શું થાય છે? મેગ્નેશિયમની પટ્ટીને દહન દરમિયાન મેગ્નેશિયમની પટ્ટી તેજસ્વી જ્યોત સાથે સળગે છે. મેગ્નેશિયમ ઓક્સાઇડ નામનો ઘન સફેદ પાવડર બને છે અને ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન થાય છે. બીજું, કોલસાને હવાની હાજરીમાં સળગાવતા શું થાય? કોલસાને હવાની હાજરીમાં સળગાવતા તે સળગીને કાર્બન ડાયોક્સાઇડ, ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન કરે છે. ત્રીજું, સૂર્યમાં ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન થવાનું કારણ જણાવો. કે સૂર્યમાં ચાલતી ન્યુક્લિયર પ્રક્રિયાના લીધે સૂર્યમાં પ્રકાશ અને ઉષ્મા છે એ ઉત્પન્ન થાય છે. ચોથો પ્રશ્ન, જો કોઈ વ્યક્તિના કપડાં આગ પકડી લે તો શું કરવું જોઈએ? કે જો કોઈ વ્યક્તિના કપડાં આગ પકડી લે તો તે આગને ઓલાવવા માટે હવા સાથેના સંપર્ક તોડવા માટે વ્યક્તિને ધાબળા વડે લપેટવી જોઈએ. અને પાંચમું છે દાવાનળ એટલે શું? કે ઉનાળાની સખત ગરમીમાં કેટલીક જગ્યાએ સૂકું ઘાસ અને પાંદડા સળગી ઉઠે છે. આ આગ ઘાસમાંથી વૃક્ષોને ફેલાય છે. આમ ખૂબ ઝડપથી આખા જંગલમાં આગ ફેલાય છે જેને દાવાનળ કહે છે. છઠ્ઠું, ફાયર સિસ્ટમ અગ્નિશામક સિલિન્ડર ક્યાં ક્યાં હોય છે? કે ફાયર સિસ્ટમ અગ્નિશામક સિલિન્ડર એ શાળા, હોસ્પિટલ, ઓફિસ, બહુમાળી ઇમારતો, સભાગૃહો, કોલેજ, બેંક, પોસ્ટ ઓફિસ વગેરે જગ્યાએ જોવા મળે છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ, વિસ્ફોટ એટલે શું? તો કે જ્યારે ફટાકડાને સળગાવવામાં આવે ત્યારે ગરમી, પ્રકાશ અને અવાજથી ત્વરિત પ્રક્રિયા થાય છે. આ પ્રક્રિયા દરમિયાન મોટા જથ્થામાં ઉત્પન્ન થતો વાયુ બહાર મુક્ત થાય છે. આવી પ્રક્રિયાને વિસ્ફોટ કહે છે. આઠમું છે દહન થતાં જ્યોત ઉત્પન્ન કરતી વસ્તુઓના નામ આપો. જવાબ છે કેરોસીન, કપૂર અને મીણબત્તી.
9મું છે દહન થતાં જ્યોત ઉત્પન્ન ન કરતી વસ્તુઓના નામ આપો. કોલસો અને અગરબત્તી. 10મું બળતણ એટલે શું? તો કે ઉષ્મા ઉર્જાના સ્ત્રોત તરીકે મુખ્યત્વે લાકડું, કોલસો, પેટ્રોલ, કેરોસીન વગેરે જેવા પદાર્થોને બળતણ કહે છે. 11મો પ્રશ્ન છે કે સારું બળતણ કોને કહેવાય? સારું બળતણ એને કહેવાય કે જે સરળતાથી ઉપલબ્ધ હોય, જે સસ્તું હોય, જે મધ્યમ દરે હવામાં સરળતાથી દહન પામતું હોય અને જે મોટા પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરતું હોય અને જે કોઈ જ અનિચ્છનીય પદાર્થોનું અવશેષ છોડતું ન હોય. 12મો પ્રશ્ન છે કાર્બન ધરાવતા બળતણના અપૂર્ણ દહનથી કયા રોગ થઈ શકે છે? કાર્બન ધરાવતા બળતણના અપૂર્ણ દહનથી શ્વાસ સંબંધિત રોગ જેવા કે અસ્થમા થઈ શકે છે. 13મો પ્રશ્ન છે બળતણના અપૂર્ણ દહનથી કયો વાયુ ઉત્પન્ન થાય છે? બળતણના અપૂર્ણ દહનથી કાર્બન મોનોક્સાઇડ વાયુ છે ઉત્પન્ન થાય છે. 14મું ખૂબ જ ગુંગળામણ ઉત્પન્ન કરે તેવો અને સડો કરનારો વાયુ કયો છે? સલ્ફર ડાયોક્સાઇડ એ ખૂબ જ ગુંગળામણ ઉત્પન્ન કરે તેવો સડો કરનારો અને એસિડ વર્ષા માટે જવાબદાર વાયુ છે. પ્રશ્ન 9મો છે તફાવતના બે મુદ્દા આપો. દહનશીલ પદાર્થ અને અદહનશીલ પદાર્થ. દહનશીલ પદાર્થમાં પેલું છે કે જે પદાર્થનું દહન થાય છે તે પદાર્થને દહનશીલ પદાર્થ કહેવામાં આવે છે. દાખલા તરીકે લાકડું, કાગળ અને પેટ્રોલ. અદહનશીલ પદાર્થમાં આપણે જોઈએ કે જે પદાર્થનું દહન થતું નથી તે પદાર્થને અદહનશીલ પદાર્થ કહે છે. દાખલા તરીકે પથ્થર, લોખંડ અને કાચ.